હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું સોજીના શીરાની રેસીપી લઈને આવી છું. સોજીનો શીરો તો બધાના ઘરમાં બનતો જ હોય છે, પણ આપણે અહીંયા ગોળનો સોજીનો શીરો બનાવેલો છે. તો ચલો આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવીશું. મારા ઘરમાં બધાને ગોળનો સોજીનો શીરો ભાવે છે, એટલે મેં ગોળનો બનાવેલો છે, પણ તમે ખાંડનો પણ બનાવી શકો છો. તો અહીંયા સૌથી પહેલાં મેં એક તપેલી લીધી છે. તપેલીને ગેસ ઉપર મૂકી દીધી છે અને આના અંદર 1 ગ્લાસ આપણે પાણી એડ કરીશું. પાણી ગરમ થયા પછી આપણે 1 કપ ગોળ એડ કરીશું. 1 મિનિટ સુધી હલાવતા રહીશું, જેથી કરીને આપણો ગોળ સરસ રીતે ઓગળી જાય. પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગોળનું પાણી થાય ત્યાં સુધી આપણે સાઈડમાં ગેસ ઉપર એક કઢાઈ લઈશું. કઢાઈની અંદર આપણે 4 થી 5 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થયા પછી આપણે 1 વાટકી સોજી લઈશું. સોજીને સરસ રીતે આપણે ઘીમાં શેકી લઈશું. એકદમ ધીમા ગેસે આપણે સરસ રીતે શેકી લેવાનું છે. સોજી સરસ રીતે શેકાઈ ગયો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે આપણે થોડી દ્રાક્ષ એડ કરીશું. દ્રાક્ષ જ્યાં સુધી ફૂલી ના જાય ત્યાં સુધી આપણે અડધી મિનિટ સુધી શેકી લઈશું. વધારે પડતી નથી શેકવાની. જો વધારે શેકીશું તો સોજી બળી જશે, એનો ટેસ્ટ ખરાબ આવશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સોજી સરસ રીતે શેકાઈ ગયો છે. આપણી દ્રાક્ષ જે એડ કરી હતી એ ફૂલી અને દડા જેવી થઈ ગઈ છે. હવે આપણે જે ગોળનું પાણી બનાવ્યું હતું એ એડ કરીશું. આ ગોળનું પાણી મેં ગાળી લીધેલું છે. ગાળીને પછી જ એડ કરવાનું છે. હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. થોડી બદામ એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું સરસ ઘી ઉપર આવી ગયું છે. તો તમે આ રીતે બનાવશો ને તો સરસ રીતે ઘી ઉપર આવશે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને થોડી વાર ઢાંકી અને મૂકી રાખીશું. 5 મિનિટ થઈ ગઈ છે. આપણો સોજીનો શીરો સરસ સીજી ગયો છે. હવે આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું ગરમા ગરમ શીરો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે, કેટલો સરસ લચકેદાર શીરો બન્યો છે. હવે આપણે ગાર્નિશિંગ કરી લઈશું બદામથી. મારા ઘરમાં જ્યારે પણ કંઈ ગળી વસ્તુ બને તો સૌથી પહેલાં અમે ભગવાનને ધરાવીએ છીએ, પછી જ અમે ખાઈએ છીએ. તો સૌથી પહેલાં મેં ભગવાનને ધરાવી દીધો છે. હવે આપણે ટેસ્ટ કરી લઈશું કેવો બન્યો છે. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બન્યો છે ફ્રેન્ડ્સ. તમને જો અમારો વિડીયો આજનો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.